નેહા શું વિચારે છે? ક્યાં ખોવાઈ ગઈ છે? કશું ખોવાય નથી બેન. તો આ પેલી બાજુમાં નતા પેલા આપણે રહેતા ફળિયામાં પેલા શું નામ છે પુષ્પા માસી, એમની વાત કરે છે ને? તને હારી ખબર છે બેન? આખા ગામની પંચાયત એને જ હોય. બોલ શું કહેતા હતા હવે? પંચાયતની ક્યાં વાત કરે છે? અરે તે દિવસે મળ્યા સામે તો મારી સાથે સરખી વાતે ના કરી. એટલે એવું તો આપણે શું કરી નાખ્યું કે લોકો સરખી વાત નથી કરતા. બોલો. જો નેહા, એ લોકો સરખી વાત કરે કે ન કરે, તું ને હું બંને છે ને લોકોની નજરમાં એકદમ નફ્ફટ, બગડેલી, સંસ્કાર વગરની છોકરીઓ છીએ. આખું ગામ આપણને એવું કહે છે કે આ બંને જણા છે ને સંસ્કાર વગરની છે. એટલે એવું તો હું કરી નાખ્યું આપણે. આપણને કપડાં પહેરવાનું ઢંગ નથી. જેમ કે એ લોકો ઘાઘરા ચોલી પહેરે, ઘૂંઘટો ઓઢે. આખા ગામની પંચાયત તો એ લોકો ઘૂંઘટામાં જ કરે. અને આપણે આમ ખુલ્લેઆમ માથા લઈને ફરીએ ને એ લોકોને નથી ગમતું. આપણે તો આ ગામની છોકરીઓ છે, આપણે શું કામ ઘૂમતા ઓળીએ? અને બીજું કે મોડર્ન જમાનો છે, આપણે તો ક્યાં એટલું બધું કંઈક પહેરી નાખ્યું છે. આ કઈ મોડર્ન કહેવાય? તું જ કે બેન. તો પણ એ લોકોની નજરમાં આપણે એકદમ નફ્ફટ, મોફટ, બગડેલી છોકરીઓ છીએ. હા, એ તો રહેવાના જ કે અમે. હમ જેને જે કેવું હોય ને એ કહે. આપણે બાપાને નથી વાંધો, ગામને શું પંચાયત? શું કેવું? વાતું તારી સાચી છે, પણ તને ખબર છે આ બધી વાતને લઈને બાપુજી આપણને હિંમત આપે છે. કોઈનાથી ડરવાની જરૂર નથી. તમે લોકો ઇજ્જતથી જીવી શકો છો, કારણ કે આપણને બંનેને બાપુજીએ ભણાવવામાં બહુ મહેનત કરી છે. ભણાવી ગણાવીને હોશિયાર છીએ. શું કામ લોકોથી ડરી આપણે? હાસ તો. અને આ લોકો સમજતા નથી કે આ ભણેલા ગણેલા છે, આ વ્યવસ્થિત રહે છે. એનો મિનિંગ એવું છે કે મુફત થઈ ગયા. મતલબ લોકોનું સાંભળી લઈએ, કોઈને સામે જવાબ ના આપીએ તો આપણે સારા, અને જો આપણે સામે જવાબ આપી દીધો તો આપણે લોકો મુફત અને નફ્ફટ. એવું જ થયું ને? હા પણ એ ડોક્ટર લોકોને ક્યાં સાહેબા, ખબર છે કે આપણા પપ્પાને વાંધો નથી, અમારા પપ્પા અમારી સાથે છે, આપણે બીજાથી શું લેણા દેણા? શું કેવું બેન? હા ડોક્ટર સાહેબ, હા ખબર છે કે હવે તારી ઇન્ટર્નશીપ પતી ગઈ છે અને પ્રેક્ટિસ માટે બહાર જવાની છે. પણ છે ને જોજે આ ગામના લોકોથી બચીને રહેજે, કારણ કે તું તો તારું ફાયરિંગ ચાલુ કરે ને તો પછી પાછી વળીને જોતી નથી બોલવામાં. ગામના લોકોને પૂછી જશે ને બેન, મારથી બચીને રે એમ કે છે એ લોકોને. સાંભળ ને, સો સ્વીટ. તું કેટલી સ્વીટ છે ને બેન. હા તારી બેન છે ને એટલે સાંભળ ને, આજે ભરેલા ભીંડા ખાવાનું મન થાય છે, બનાવ ને તારા હાથના. જા. વિચારું કે આટલું સરસ સરસ મીઠું મીઠું કેમ બોલે છે એને. ભરેલા ભીંડા ખાવા છે એટલે. જા જા ચાલ, ભીંડા લઈને મૂકે, ધોઈને મૂકે. સારું, ચાલ તું મસાલો કરી દે, હું ભીંડા બનાવી દઉં. તું મારી બેન પાકી. હા ચાલ હવે. ખરેખર ઉનાળો છે ને આકરો છે પણ. અશોકભાઈ, રામ રામ. એ રામ રામ. આવો આવો સરપંચ આવો. આ બાજુ ભૂલા પડ્યા. હવે આવામાં તો અશોકભાઈ એવું છે કે આ ગામવાળાની ફરિયાદ લઈને આવ્યો છું. ગામવાળાની ફરિયાદ? અને ઈ પણ કોની હાટું? મારી હાટું થઈ ને? મેં એવી ક્યાં ભૂલ કરી ભાઈ? હે? અરે અશોકભાઈ, તમે ભૂલ નથી કરી. આ ગામવાળાનું કેવું એવું છે કે આ તમારી દીકરીઓ છે ને, દીકરીઓ એ થોડીક આમ આખા બોલી છે, આ મુફટ છે. ગમે એ લોકોની હાથે ઝઘડો કરી નાખે, ગમે એ લોકોને ગમે એ કહી દે. અને આ જો ને, તમે અત્યારે આ ઓલા શહેરી કપડાં પહેરીને ફરે તમારી દીકરી ગામમાં, એટલે ગામ લોકોનું કેવું એવું છે કે એને જોઈને બીજી છોકરીઓ પણ બગડશે. તો આ કારણે થઈને ગામ લોકોએ પંચ બેહારવાનું નક્કી કર્યું છે. વાહ, વાત ન્યા સુધી પહોંચી ગઈ છે એમ ને? આ તો મારી ફરજ હતી કે તમે મારા મિત્ર છો, એટલે મને થયું કે અશોકભાઈને જાણ કરી દઉં. એ સરપંચ સારું કર્યું. આ તો તમે મારા હિતેશુ છો અને મને જાણ કરી, એ બદલ તમારો આભાર. પણ આ ગામના લોકોની તાસીર વિશે જો કદાચ વાત કરવી હોય ને તો એમ કહેવાય કે ગામની છોકરીઓ મારી દીકરીઓને જોઈને બગડશે એવો એને ડર છે એમ ને? તો તમે તો સરપંચ સારી રીતે જાણો જ છો, મા વગરની દીકરીઓ છે અને મેં દિવસ રાત કાળી મજૂરી કરીને આ બે દીકરીને ભણાવી ગણાવીને હોશિયાર બનાવી છે. અને સમય બદલાયો છે. પહેલા કદાચ કપડાં એ રીતે પહેરતા હતા, પણ આ શહેરમાં ભણ્યા હોય છોકરા તો એ રીતે કપડાં પહેરે એમાં કંઈ ખોટું નથી. હા, મારી દીકરીઓ ટૂંકા કપડાં તો નથી પહેરતી ને, મોડર્ન કપડાં જરૂર પહેરે છે. ના, એટલે એમાં ગામ લોકોનું કેવું એવું છે કે આ જીન્સ ને ટી શર્ટ ને આવું બધું પહેરીને જે ગામમાં ફરે ને,
તો આ જોઈને ગામની છોકરીઓ પણ એના જેવું પહેરવાનું વિચાર કરે છે કે ભાઈ લોકો ઘરમાં છોકરીઓ કહેતી હોય કે પપ્પા મને આવા કપડાં લઈ આપો, આવા કપડાં લઈ આપો. તો આ વિશે થોડીક ગામમાં ચર્ચા વિચારણા હાલે છે અને લોકો એવું કહે છે કે ભાઈ હવે આનું કંઈક કરવું પડશે એમ કે ભાઈ અશોકભાઈને પંચમાં બોલાવો અને આ કપડાં બપડા બધું પહેરવાનો ઢંગ આ તે બધું સુધારાવજો. જુઓ સરપંચ, વાત ફક્ત ને ફક્ત જો કપડા બાબતની જ હોય ને તો નવી જનરેશન તો છે ને કોઈની રોકાય એમ નથી. ફક્ત મારી દીકરીઓને જોઈને એમ નહીં, પણ આજકાલ તમે ફિલ્મો જોવા જાઓ, ટીવી જોવા બેસો, ક્યાંક કોઈક વર્તમાન પત્ર વાંચો, પેપર વાંચો, તો બધે છે ને અલગ અલગ પ્રકારના ભાતના લોકો કપડાં પહેરે છે. પણ હશે ચાલો સરપંચ, જો ગામની ફરિયાદ હોય ને તો એનો જવાબ આપવા માટે હું તૈયાર છું. અને જવાબ શું આપવો, કઈ રીતે આપવો, એ આ બે દીકરાનો બાપ તરીકે મને પૂરેપૂરો અનુભવ છે. એટલે એ વાતની મને જરાય ચિંતા નથી અને કોઈ ડર નથી કે ગામ મને શું પૂછશે, મારે એને શું જવાબ આપવો પડશે. એટલે એ ફિકર છોડી દો તમે. બાકી તમે કહો બીજું બધું કેમ ચાલે છે? બાકી તો બધું બરોબર છે, પણ આ તો તમારી થોડીક ફિકર થઈ એટલે મેં કીધું ભાઈ જણાવી દો અશોકભાઈને. કાલે સવારે પછી તમને એમ ન થાય કે ભાઈ પંચમાં તો એનું મોવડી તો હું જઈશ, એટલે પંચમાં પછી તમને બોલાવીને તમને ખબર પડે કે આજે પંચ ભરાવાની હતી મને કીધું નહીં, જાણ ન થઈ, એટલે આ તમને અગાઉ ચેતવવા આવ્યો. સરપંચ જાણો છો, ગામના પ્રતિનિધિ તરીકે તમે પણ ચિઠ્ઠીના ચાકર છો, બરાબર છે, પણ સત્ય હકીકત છે અને સત્ય વાત છે એ જ હું તમને બધાને જણાવીશ. અને કદાચ ઘણા લોકો આંખે પાટા બાંધીને જીવતા હોય, મેલી મુરાદો હોય, નબળા વિચારો હોય, તો એના અક્કલના બારણા કેમ ખોલવા ને એ મને સારી રીતે આવડે છે. હું તો જાણું છું અશોકભાઈ કે તમે તમારી દીકરીને એકલા હાથે ઉછેરીને મોટી કરી છે. આ તમારી દીકરીઓને ભણાવી ગણાવી, અરે એકને તો ડોક્ટર પણ બનાવી. હવે આ બધું તો હું તો સારી રીતે જાણું છું, પણ આ ગામ લોકોને એમ છે કે આ છોકરીઓ શહેરમાં જઈને બગડી ગઈ. હવે એને કોણ સમજાવે કે ભાઈ આ છોકરીઓ બગડી નથી, પૂરતી સુધરી ગઈ છે. તમે ચિંતા કરો માં, તમે તમારું કામ પતાવો અને મને કહેજો જે દિવસે પંચ બેસવાનું હોય એ તારીખનું મને કેણ મોકલાવી દેજો, હું આવી જઈશ તમ તારે. બસ કાંઈ નહીં, તો જ્યારે પંચ બેહારવાનું થશે એટલે તમારે સમાચાર આવી જશે તો આવી જજો, બરોબર? સારું ત્યારે રામ હા, રામ. વાલો ત્યારે રામ રામ. આ ગામને બહુ ઉપાધિ, કોના છોકરા શું કરે છે, શું ભણે છે, કેમ ભણ્યા છે, કઈ રીતે ભણ્યા છે, એ ઉપાધિમાં અને સહકારમાં ભાગ આપવાને બદલે આ દેખાય ઈર્ષા કરવાની હોય ને ત્યારે બધા ભેગા મળીને બદલો લેવા આમ ધમ પછાડા કરતા હોય. પણ કાંઈ વાંધો નહીં, આપણે બધાને સરખો જવાબ આપી દઈશું. શાંત. કામિની, કામિની, અરે કામિની, શું છે? ક્યારનો બૂમ પાડું છું, સંભળાતું નથી તને? આખા ગામને અમારાથી તકલીફ છે ને તારે શું કામ વાત કરવી છે અમારી જોડે? જો, ગામ સાથે મારે કઈ લેના દેના નથી. હું તને શું કહું છું, બોલ. તું ભણેલી ગણેલી છે, હું પણ ભણેલો ગણેલો છું, હું સમજી શકું છું કે કેવી રીતે રહેવાનું હોય, કેવી રીતે. આ ગામવાળા નથી ખબર પડતી, તો મને ગામવાળા સાથે કઈ લેના દેના નથી. જને એક વાત સાંભળ, તું ભણેલી ગણેલી છે, હોશિયાર છે, એટલે તારી સાથે વાત કરવાની પણ મને ગમે છે અને તારી પાસેથી મને નવું કંઈ શીખવા પણ મળે છે જ્યારે પણ મળવું ત્યારે. ઘરનાને પૂછ્યું છે પહેલા? એમની મંજૂરી લઈને આવો મારી જોડે વાત કરવા. જો, મારે તારી સાથે વાત કરવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી કે મારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. મને સારું લાગે છે તારી સાથે વાત કરવાની, એટલે હું તારી સાથે વાત કરું છું. અને તું પણ કેમ આ ગામ લોકોની જેમ બધા સાથે વ્યવહાર કરતી હોય એવી રીતે મારી સાથે વ્યવહાર કરે છે? મને કઈ શોખ નથી વાતો કરવાનો, અને મારી એક વાત કરવાની આદતને કારણે છે ને હું એમ બદનામ થઈ ગઈ છું. તો હવે મારે લોકોને મોકા આપવાની જરૂર નથી, બીજા બધા બહુ કામ છે. ચાલ હું જાઉં. અરે પણ સાંભળ, શું છે? તું પણ હજી આ લોકોની જેમ 19મી સદીમાં જીવે છે. હું આવું બધું નથી માનતો. તું સમજી કે નહીં મારી વાતને? શું કામ હતું? બોલ. મેં તને શું કીધું?
કે જ્યારે પણ તારા વિશે હું વાત કરતો હોઉં છું, વિચારતો હોઉં છું ને, તો મનોમન મને ખરેખર એક અંદરથી ખુશી મળતી હોય છે કે આવી પોઝિટિવ થિંકિંગ વાળી છોકરી, આવું સારું વિચારવાળી છોકરી સાથે વાતો કરીએ, એમની સાથે સમય સ્પેન્ડ કરીએ તો ખરેખર નવું જાણવા મળે છે, નવું શીખવા મળે છે. અને આ ગામવાળા આ બધું નથી સમજતા તો તારી સાથે વાત નથી કરતા, દેટ્સ ઓલ. ગુડ થિંકિંગ. હવે જાઓ. હા, સારું. અને પણ પાછો બોલાવું ત્યારે બોલજે મારી સાથે, ઠીક છે? એવા કોઈ કમિટમેન્ટ નથી આપતી, બોલીશ બોલવું હશે તો. કોણ સમજાવે આને કે ભાઈ આવી ડાઈ છોકરી, આવી સરસ છોકરી સાથે વાત કરવાની તો કોને મજા ના આવતી હોય. કંઈ નહીં, આજે ઊભી રહીને એટલી વાત તો કરી છે એટલે ઇન ફ્યુચર ભવિષ્યમાં પણ મારી સાથે થોડી ઘણી વાત તો કરશે એવું લાગે છે. ભાઈ આ ઓલું મંડળી ભરવાની હતી, ભરી દીધી કે બાકી છે? મંડળી તો લગભગ કાલે ભરી દઉં. હે ને? હા, ઈ પાછું ખોટું વ્યાજ લઈને પાછી છે ને ભરીને ઉપાડવાની હોય ને તો ઉપાડી લેવાની, એટલે આપણે વાવેતરમાં કામ લાગી જાય. અને આમે તે આપણે બધાને છેલ્લે ભરીને તો વાંધો નહીં, કારણ કે તને તો ખબર છે ભાઈ, ગામનો સરપંચ હું છું. હા, બરોબર, પેલા આખા ગામને ઉઘરાવી કે છેલ્લે આપણે ભરી દેવાની. ઈ એક પતી જાય એટલે આપણે માથાકૂટ મટાઈ ગયા. તારું કામ કેમ હાલે છે? બસ ભાઈ જો એકદમ સારું છે, અને થોડી દોડાદોડી વધી રહી છે પણ સારું છે, વાંધો નહીં. પેલું મેં તને કામ સીધું તું થઈ ગયું કે હજી બાકી છે? એલા જો ભાઈ તમારું જે કામ હોય પછી પતાવજો. હાલો, રોટલા તૈયાર છે. હવે અમે બે ભાઈઓ વાત કરતા હોય ત્યારે જ તને રોટલા સાંભળે દર વખતે. હા, અમારું કામ તો પતવા દે, અમારા કામની વાતો હાલતી હોય. વાહ, તમારી કોઈ દી વાત ને તમારું કામ પત્યું છે? અરે ભાઈ સાહેબ, ગામનો સરપંચ છું, તો આ સરપંચને કેટલા કેટલા કામ હોય તો તને ખબર જ છે. તો ગણાવો આજ કયું કામ કર્યું તમે. એ તને ન ખબર પડે એમાં કાંઈ. લે, હા છે ભાભી, હવે જવા દો ની. એક તો ભાઈ ને પંચાયત ઉપર જાય તોય તો ત્યાં માથાકૂટ, અને ઘરે આવીને માથાકૂટ. હું કામ એવી? મારે તો પણ માથાકૂટ ભાભી હું શું કહું કે હમણાં હું આવતો હતો ને તા અશોકભાઈ ને હા એની છોકરી છે ઓલી મોટી કામીની, હા, એ હમણાં મને મળી હતી. તમે એને મળ્યા તા એમ? હા, તમને ખબર નથી એને મળવાનું નહીં? આ ગામના લોકો બધા એની પંચાયત કરે છે, વાતું કરે છે. કાંઈ ઢંગ ધડો છે લુગડા પહેરવાનું? જરાય શરમ જેવી જાત છે? કેવા કપડા પહેરીને ફરે છે આખા ગામમાં, અરે લોકો એની વાતું કરે છે. એમાં આપણી ઇજ્જત આબરૂ શું રે? અરે પણ એમાં તને શું વાંધો છે? એ ગમે એવા કપડા પહેરે. વાંધો તો હોય તો દીકરીની જાતને કેવી રીતે રહેવું એને જોવાનું હોય. મા બાપ ને એવા સંસ્કાર દીધા છે. હવે એ એના માવતર ને જોવાનું છે. તારે શું છે? તારે કાંઈ નાવા કે આમ નીસોવા કાંઈ છે? હા, ભલે આપણે નાવા નિસોવાના સંબંધ ન હોય. તમે આ ગામના સરપંચ છો, બરાબર છે? દાગ આપણા ઉપર પેલા લાગે. એના માવતરને કોઈ કહેવા ન જાય. કાલ સવારે કાંઈ પણ થયું ને ઊંચ નીચ તો તમારી પાસે અરે આવશે. પણ એવો ભાભી બસ બસ, તમે તો ટ્રેન ની જેમ ચાલુ થઈ ગયા, પાછા બંધ જ નહોતા. બ્રેક મારે લગાવવી પડશે આમાં. મેં એમ ખાલી કીધું કે ઈ મને મળી છે ને તો ઈ અહીંયા વાતચીત કરી, મેં ખાલી એટલે કહું. ત્યાં તો તમે કેટલું બધું કહ્યું. એ ભગવાન, કાળો કોપ થઈ ગયો. તમે એને મળ્યા હતા? એને તો મળાતું છે ને ઉભું રહેવાતું છે. આમાં તમારી ઇજ્જત ગઈ, તમને ખબર પડે છે? આપણા ઘરની કેટલી ઇજ્જત આબરૂ છે, તમારા ભાઈની કેટલી ઇજ્જત છે. તમે તો આ ઇજ્જત ને નેવે મૂકી દીધી. આમ હાલો થતો હોય ને હું ઇજ્જત અમારી વાહે ઢળાતી હોય. બોલ, અરે પણ ભાઈ, કોણ? ઇજ્જત તો ઇજ્જત હોય તો કે જ ને. લે, અરે પણ ભાભી તમે સમજતા નથી. આમાં એવું છે કે જો એ ભણેલી ગણેલી છે, સારી એજ્યુકેટેડ છે, એને બધી ખબર પડતી હોય કે આજના પેલા તો તું ઈ કે એને એજ્યુકેટેડ એટલે હું આ આ દેશી ભોતું તે મને ભટકાડ્યું તે એની બાપાએ. એ સાચી વાત છે ભાઈ. હવે જે મળ્યું ને એ અત્યારે લેવાનું હોય. આ ઈ ઓલું કે ને એજ્યુકેટેડ હું કહેવાય, નકર ઈ પછી અરે ભાભી, એમાં એવું હોય ને કે સારું ભણેલું ગણેલું હોય, હા સારી ઉચ્ચ અભ્યાસ કર્યો હોય ને એટલે એને બધી ખબર પડે આજના સમય પ્રમાણે કેમ રહેવાનું હોય. આ અત્યારે 21મી સદી ચાલે છે. આપણું ભારત દેશ ચંદ્રયાન-3 પહોંચાડી દીધું છે ચંદ્ર ઉપર. આ સમય ચાલે છે અને હજી આપણા ગામમાં ને આપણા ઘરોની અંદર હજી છે ને આ જૂની રૂઢિચુસ્ત હાલે જ બધું કે આવા કપડાં પહેરી ન જવાય, આની યાર ઊભી થઈને વાત ન કરાય. આવી બધી માન્યતાઓ ખોટી છે. એલા ભાઈ, આ ગામમાંથી કોઈ જે બહાર નીકળી હોય તો એને ખબર હોય ને. આ એને ઈ ખબર નહીં હોય કે હમણાં સુનિતા વિલિયમ્સ પાસે ઓલા બધા પોગી ગયા છે ને, હમણાં એને લઈને ભારતમાં ધરતી ઉપર પાછા આવવાના છે. હા, કોણ છે ઈ? હવે ઈ ક્યાં? ઈ પછી રોટલા થઈ ગયા છે ભાભી? હા, હા, રોટલા તમે થાળી કરો, હાલો અમે આવી હો. કોણ હશે? હા, ઈ પછી ઈ ઓલી તાર કાકાની છોકરી છે દાતું. પણ એનું નામ ઈ થોડું છે. આ ઈ મેં પાડવી. એનું નામ દક્ષા છે. હા, ઈ દક્ષા. ઈ તું જા, હમણાં હું કહું તને. અમને બક્ષા દક્ષા. ભાઈ ખરેખર હો, હદ છે તારી તે પૂરું કરે છે. હાલો પાછે બૂમ બરાડા થાય, રોટલા તૈયાર થઈ ઈ ગયા. બધું જ ઘરે જો. આ હું કહેતી હતી તે ઓલી
હાલો ને હવે. એ હા આવીએ. અરે કાંઈ નહીં ભાઈ, ઈ તો ખાલી નીકળી બરોબર ને હું અહીંયા આવતો હતો ને ઘરે, રસ્તા મળી એટલે કેમ છો કેમ નહીં પૂછ્યું. ઈ બીજું તો શું હોય હવે યાર. એને ને કોઈ શોખ ભાઈ આપણા મિત્ર તો વાતચીતમાં. ના ના, એવું હોય તો પેલું તને જ કહું ને ભાઈ, હાલ રોટલા થઈ ગયા. હા. એ તો ઓલી પાડા જેવી પછી નીકળી. સવારનો કઈ હક નથી. આ ઉધરા છે ને વાહે પડી ગઈ. હા પપ્પા જરા કે ધ્યાન નથી રાખતા તમે હો. આવીને ખસી કહું છું દવા લઈ લેતા હોય તો ટાઈમસર. અરે બેટા ઋતુ ફેર છે. આ હોળી ધૂળેટી ગઈ ને એટલે હવે આ તડકો શરૂ થયો કે શિયાળામાં ખાધું હોય એવું આમ પીગળે કે નહીં, બારું નીકળે કે નહીં. હા તો પણ પપ્પા થોડીક તો કાળજી રાખવી પડે ને. તમે છે ને જરા કે તમારી પોતાની પડેલી નથી. આ બધું આ તો ઠીક છે અમે લોકો છે તો, નહીં તો તમે શું કરો? તમારું શું થાય એ કયો મને પપ્પા. એ મારું કાંઈ નહીં થાય. આ તું ડોક્ટરની બની છો ને તો ગામના પેશન્ટોને છે ને એના નિવારણ લાવી દો. શું થયું? શું વાત ચાલે છે? આ પપ્પા જરા કે ધ્યાન નથી રાખતા પોતાનું. બોલ. ના ના, એવું તો ન બને. આ અટ્ટો ઘટ્ટો તને કઈ લાગે છે? અમે કઈ વજન ઉતરી ગયું એવું લાગે છે? કેટલી ખાંસી આવતી હતી હમણાં, સાચું બોલો તો. અરે મને થોડી ખાંસી આવે તો તમારા બધા જીવ ઉદ્ધાર કાં થઈ જાય? હા તો થઈ જ જાય ને, બીજું છે કોણ અમારું અહીંયા? હા તો એ વાત એ સાચી બેટા. પપ્પા તમે તો છે ને મારી અને બેનની હિંમત છો. નવું શું અને- કહું છું? રાતે તમે દવા નહીં લીધી હોય ને એટલે જ ખાંસી આવતી હતી. બેટા હવે આ ન જેવી ખાંસી આવતી એમાં હું દવા લેવાની? અને ઋતુ ફેર છે એમ સમજીને મેં કીધું હવે નથી દવા લેવી, બહુ દવા પીવું છું. જોયું બેન જોયું? એમના માટે નહીં જેવું, આપણા માટે આ તમને નહીં જેવું જે લાગે છે ને અમારા માટે બહુ મોટી વસ્તુ છે પપ્પા. નેહા, એક વાત કહું તને, તું જે બોલે છે ને એમની પર ગુસ્સો કરે છે ને બરાબર જ કરે છે. તું ક્યાંય નહીં હારે પણ ના ના, એ બરાબર જ કરે છે. તમે ગાંઠતા જ નથી કોઈને. તું પણ બોલ બેન થોડું, હું તો એમ કહું છું, નહીં તો આ પપ્પા આપણને નહીં ગાંઠે. પણ તું જેટલું બોલી લે છે ને એમાં મારું કામ થઈ જાય છે. એ તમે બે છે ને એક કામ કરો, ખોટી લઈને મારી વાહે દોડો, હું આમ હળી કાઢું ને એટલે ઉધરાઈ ભાગી જાય. પપ્પા એવું તમે ક્યારેય નહીં કર્યું. તો પછી હું શું કહું છું પપ્પા, આજે મને પેલો જીતુભાઈનો ભાઈ ખરો ને જોશી, એ મળ્યો હતો. ભાઈ નરબંકો જુવાન છે છોકરો હારો ગામનો. એ કઈ કહેતો જ તને? અરે એ કહેતો હતો કે ઊભી કેમ નથી રહેતી, વાત કેમ નથી કરતી. મેં કીધું ગામના લોકો જોશે ને તો બીજી વધારે વાતો બનાવશે. એમ પણ ગામના લોકોને અમે બંને ખટકીએ છીએ, કોઈને ગમતું નથી. કહ્યું પછી એ તો કે કાંઈ નહીં, બસ એને વાત કરી લીધી ને મેં 1 મિનિટ વાત કરી લીધી. હા પણ એ છોકરો છે ને ગામના બધા છોકરા કરતા નોખો છોકરો છે હાવ. હા અને ગામ બધા પંચાયત તમારી કરે છે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી એ છોકરાએ કોઈ દી તમારી વિશે કોઈ ખોટી વાત કોઈ કરતા હોય ને તેને રોક્યા છે, બાકી કરી નથી એને. એટલે એ અલગ મિજાજનો છોકરો છે આમ તો. મને તો ખબર નહીં પપ્પા, મેં તો વાત જ નથી કરી ક્યારે. બેને વાત કરી, બેન કેવો લાગે છોકરો? સારો તો એટલે ઓય. વાતચીતમાં એમ પપ્પા શું બોલે છે? હા પણ હવે એ ધ્યાન રાખવું પડશે ને આપણે. હા તને પસંદ પડતો તો આપણે બસ હવે વાતને કાથી ક્યાં લઈ જાઓ છો? બેન જો શરમાઈ ગઈ. હા બેન હજુ તો ખાલી વાત ચાલે છે હો. બોલો. આપણે બધું કાંઈ વિચારવાની જરૂર નથી એમાં. તો પપ્પા બોલો. સાચું કહું, તમે છો ને તો અમને બહુ જ હિંમત મળે છે. બીજું કે જો તમે ના હોત ને, અમે આટલા ભણી ગણીને આટલા હોશિયાર બન્યા જ ના હોત. આજે અત્યારે જે મુકામે છીએ ને અમે, એ બધું તમારા કારણે. ના બેટા એવું નથી. તમે બે છે ને મારે આંખોના રતન છો. અને દુનિયા કદાચ દીકરા દીકરીઓમાં ભેદ કરતી હશે પણ તમારી બાના ગયા પછી મેં એ ભેદ મેં મારા મનના એક ખૂણા પર પણ આવવા નહીં દીધો. અને હા તમે તો બે દીકરીઓ મારા દીકરા કરતા વિશેષ છો. અને તમને દીકરો બનીને બતાવશો. અરે દીકરીઓ બનીને જ બતાવો તમે. જો સંતાનમાં દીકરાઓ તો એનું કામ સમાજની દ્રષ્ટિએ કરતા જ હોય છે, પણ દીકરીઓને લોકો જે દ્રષ્ટિએ જોવે છે કે દીકરી કઈ ન કરી શકે, તો એ તમારે બે સાબિત કરીને આ સમાજને પુરવાર કરવાનું. કેમ નહીં પપ્પા,
દીકરાઓ તો બધું ઘણું નામ કમાઈને બતાવે છે અને દીકરીઓ થઈને નામ કમાવીને બતાવે છે. અને આજના જમાનામાં છે ને દીકરીઓ કઈ પાછી પડે એમ નથી. આ જુઓ ને સુનિતા વિલિયમ્સ કેટલા મહિનાઓથી અપઘાત ગ્રહમાં પોતે ફસાયેલી છે અને છતાંય હિંમત નથી હારતી અને બસ એની મહેનત એનો આત્મવિશ્વાસ રંગ લાવ્યો છે અને એ પૃથ્વી પર ફરી પાછી સલામત રીતે એનું પ્રસ્થાન થઈ ગયું છે. હા. અને પપ્પા કદાચ મને લાગે છે તમારા જેવા હશે તો જ. શું કહું બેન? હા એકદમ સાચી વાત જો દીકરાઓ મોરલ સપોર્ટની બધાની જરૂર હોય છે. હમ. નાના હોય કે મોટા હોય સમય કાયમ એક સરખો હોતો નથી. અને આપણા સંસ્કારોનું જ્યારે ઘડતર થતું હોય ને ત્યારે તો આ વાતનું ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું. અને નાનપણના સંસ્કારો જ જીવનભર તમને છે ને તમારી પોતાની પ્રગતિમાં સાથ આપતા હોય છે. મહેશભાઈ, ઓ મહેશભાઈ. હા બોલો ને. તમે શું થયું? પેલું ખાતર પોગાડ્યું કે નહીં? અરે પહોંચાડી તો દીધું. ક્યાં આવે કઈ ધડા નથી તમારા કામના? કોણે કીધું? હું કઉ છું તમને. તમે છો કોણ કહેવા? તમારું શેઠ જ થાવ ને એમ તો. કેમ હું નથી આપતો તમને? પૈસા નથી આપતો? તમારા એકલો જ શેઠ આપે છે? પૈસા જોતા હોય ત્યારે તો આવો. હવે હું મોકા મગ ભર્યા છે. અરે શેઠ તમે કોઈ નથી. મારા શેઠ તો જીતુભાઈ છે. અરે તારા શેઠ ગયા માય ઈ જે હોય મારે કાઈ લેવા દેવા નહીં. એટલે મારે બધા વહીવટ કરવાના. હા કરવો પડે, વહીવટ કરવો પડે. પૈસા તો ટાઈમે માગો છો ને તો વહીવટ કરવો પડે. અહીં તો ખેતરે 10 જણા આવે એટલે મારે 10 જણા એટલે માથાકૂટ કરવાની કરવી પડે. આમ થોડું હાલે કાઈ. તમને હું કેવું જાવ હવે. એ છોકરા હું છે તમે કોણ? તું છે કોણ પેલા તો એ કે હું આને જે હોય ખીજાવા વાળો તું કોણ છે? હું જે હોય તમારે કઈ આ માણસને ગોધરાથી હું લઈ આવ્યો. આ તો પાછો મૂક્યો ને મારા બાપનું હું પણ છે. મારા ખેતરમાં કામ કરે, મારી ટ્રી ફરકી કરે, તારે હું લેવા દેવા? એક મિનિટ આ શેઢો છે ને મારા બાપનો છે. આ તારા બાપનો તમારા નથી, બાપનો. આ તારું પાપ છે. હા તમારા બાપનો શેઢો નથી. હું જાઉં બરો ના. આ મારા બાપનો શેઠો, તારા બાપનો જો આમ રહ્યો. હા ગામે તમારા બાપનું હશે ને. એ છોકરા, આ તો તારો બાપ મારો ભાઈબંધ છે. બાકી તને અત્યારે બતાવી દેતો હોઉં. હા નહીતર હું કરી લે તમે. આ તારો સ્વભાવ છે ને, આ તારા સ્વભાવના કારણે જ આખું ગામ તમારા ઘર ઉપર નફરત કરે. આ જોયું ભાઈ. હવે જ્યાં હોય ઢોલકા વગાડતા શેડાળા. હોય તમે શેડાળા બોલવા પણ મર્યાદા નાના રાખો. મોટાનો મલાજો રાખે કે એક ઝાપટ ઠોકું? એ મારું નહીં સામે હું. એટલે તું મને કોદાળી મારે? હા એટલે ગઈ જાતનો છો તું તો. હા તો મોટાભાઈ શું થયું? એટલે આ ઓલા શું બંબાળા કરો? આપડા માણાને ખીજાતો હતો કારણ વગરનો. તે ખીજાવ જ ને. પૈસા જોતા હોય તો આવે એટલે પૈસા તું દેશો એને તો તમે આપો છો. તો કોણ આપે? હા આ એનો મહિનાનો 25,000 પગાર હું આપું હો. ઉપકાર. મોટાભાઈ શાંતિ રાખો ને. એટલે આને આવી ભાષા છે ને એના કારણે જ આખું ગામ એને નફરત કરે હો. આને કહી દે. ઓ ભાઈ સેન્ડી તું શાંતિ રાખ ને ભાઈ. શું કામ તું નાની નાની વાતમાં મગજમારી કરે છે તું? શીખો કઈક શીખો. એટલે તું શીખીને કઈક મને ઓલ્યો કે આ મોટા ભાઈ ને તમારા મોટો ને. હવે મોટો કે નાનો તારે હું લેવા દેવા? આ મોટો લખણ નો ખોટો ઓલું કેવાય ને. મોટો લખણ નો ખોટો. અને તું ગાય નો પરપોટો. હા જે હોય શીખો. કેવો બુદ્ધિમાન. આ તારું નાનો ભાઈ છે ને તારે શીખો કાંઈ. એટલે અમે તો શીખેલા છીએ, તું શીખ અરે કઈક. પણ તમે શું કામ નાની નાની વાતને લાંબી કરો છો? આપણે પાડોશી રહ્યા, શેઢા પાડોશી રહ્યા, ઘર પાડોશી રહ્યા અને તમે નાની નાની વાતમાં ઝઘડો કરો. સારું અને લાગે? સૌથી મોટી વાત તો કે ગામનો સરપંચ હું હતો. સરપંચ ની સામું કેમ બોલું એને ભાન નથી. બોલ. ટપાલી છે ટપાલી. જ્યાં હોય ને બસ. કપાલી તારો બાપ. એ એ બોલો કે એ આ ગડબડ છે. અરે મારું ઉતરાઈ દે હમણાં લબાડ ભાઈ શાંતિ રાખ. કહુર્યું. નાની વાતમાં તમે ઝઘડો કરો. મોટા ભાઈ તમે તો સમજાય સમજો ને ભાઈ તું આને. આ બાળક પેલા તો એને તું મારા ખેતરમાંથી બહાર કાઢ. એ મારા બાપનું ખેતર જાવ અરે બોલો એટલે તારા બાપનો કઈ અરે, દસ્તાવેજ છે અહીંયા? હા દસ્તાવેજ છે. આ દસ્તાવેજ મારા બાપનો છે. હાલી નીકળ્યો તે. મોટા ભાઈ તમે સરપંચ થઈને આવી મોટા હોદ્દા ઉપર થઈને તમે આવી નાની નાતમાં આની હારે ઝઘડો કરો. એટલે આ સારું લાગે ખબરિયા તમને? વધે પણ નો બોલવો તો બોલાવડાવે. શાંતિ રાખો મોટા ભાઈ તમે. જો ધર્મેશ. એ મૂંગો રે. એ મુંગાર્યો એટલે મહિલાને તું નથી પગાર દેતો કાંઈ? મારું મને અરે મારી પણ તમે શાંતિ રાખ. મોટા ભાઈ તમે જાઓ ને જલ્દી એને પંચાયતમાં કામ છે. તમે જાઓ પેલા જાઓ. જાવ પંચાયત કરવાની જાવ. કાલ હવારે જે ઉગીનું અરે બધું ધોવાય પંચાયત કરો તમે ને ભાઈ. ભાઈ હાથે ધોવી. ભાઈ શાંતિ રાખો ને તમે તમે. હાથ ન જોડો. તમે તો બહુ સારા માણસ છો. પણ અરે ભાઈ આવું ન કરવાનું હોય. અને તમને જાઓ તમને ઘરે બોલાવતા હતા હમણાં મળ્યા હતા રસ્તામાં. આમે એને કહી દેજો એની જેમ નવરો નથી હું. અરે અશોક કાકા મળ્યા મને કહેતા હતા તને બોલાવે. જા હા. તમે જાઓ. હા નાની નાની વાતમાં ઝઘડો કરે એમાં ક્યાં. ઓ હર્ષાબેન. ઈ છે. હર્ષાબેન. કેમ છો?
નમસ્તે. તમારે શું કામ છે મારું? મને હું લેવા બોલાવો? લ્યો આ ગામમાં રહે છો તો અમારે તમને બોલાવા નહીં. લો બેન નહીં, તમારે મને નહીં બોલાવાય. તમારે ઉભા રહીને અમારી ઇજ્જત જાય. ઓહો અમારી સાથે ઉભા રહેવાથી ઇજ્જત જાય તમારી. અમારી સાથે ઉભા રહો ને તો કાચની ઇજ્જત વધે. તમે ભણેલા ગણેલા છે, મોટી હતી અને તમે એમ કહો છો કે ઇજ્જત છે. આ કોણે તમને આવું મગજ પર કર્યું છે? તો કહો. અને તમે આમ બહુ સારા દેખાવ છો, તમારો સ્વભાવ બહુ સારો છે, આખો દિવસ ઘરના કામ કરતા હોય, ઘર આટલું ચોખ્ખું રાખો છો. એવા સરસ લાગો તો છો. મને તમારી સાથે વાત કરવાનું મન થાય છે ઘણી વાર, પણ તમે તો લોકો સાથે વાત જ નથી કરતા. હા, હું નથી કરતી એવી વ્યક્તિ હારે વાતો. એને અભિમાન હોય. અભિમાન હોય. ત્યારે વચ્ચે અમે ભણેલું છીએ ને અમે આમ કર્યું ને તેમ કર્યું. આ દેખાય છે તમારા દીદાર કેવા છે? કેવા છે? આવા કપડા કઈ પહેરતા હશે? આપણા ગામમાં કોઈ છોડી આવા લુગડા પહેરે છે? હારી લાગો છો, ભૂંગળું લાગો જ તે. અરે હું તો તમને કહું છું, તમે કુર્તી લેંગી એવું કઈક પહેરો, આ બધું માથે ઓઢવાનું પાડો હવે. આ બધા રિવાજો નીકળી ગયા હવે. ભલે રિવાજ નીકળી ગયા બરાબર છે, તમારે મને સલાહ દેવાની જરૂર નથી. હું મારી રીતે જે પહેરું ઓઢું છું ને બરાબર જ છે. આની સલાહ નથી આપતા અમે તો સાચું કહીએ છીએ. શું કેવું? અરે એક વસ્તુ છે ને કે આ હવે સમાજ બદલાય છે. સમાજ તો નહીં બદલાય પણ મીન્સ કે હવે રીતિ રિવાજો ધીમે ધીમે બદલાય છે અને લોકોના પહેરવેશો બદલાય છે. પણ આપણે ત્યાંની ખાલી આ એને મેન્ટાલિટી નથી બદલાતી, મતલબ વિચારધારા નથી બદલાતી. મારે વિચારધારા નથી બદલવી બરાબર છે. અને તમે બે છે ને રૂપાળ છે ને આખા ગામના છોકરાઓને હેરાન ન કરો બરાબર છે. જેવું હોય ત્યારે મારો દેરે તમારી પાસે આવીને ઉભો રહી જશે. હારું નથી લાગતું. અમે શું હેરાન કર્યા ભાઈ? હા તો મધેરા હું કેમ વાતું કરો છો? તમારે નહીં વાતું કરવાની. અત્યારે પીસા ખુલ્લા છે, બાંધ્યા નકર કૂતરી વળગશે. હા એ સાચી વાત છે. છોકરી વળગ છે પણ પણ એક બાબુ મિનિટ. પર છો પછી. એક મિનિટ, તમારા દિયર ની શું વાત કરી તમે? તમારો દિયર છે ને મને બૂમો મારતો હોય છે, હું મારા રસ્તે જ જાતી હોઉં છું, મને કઈ શોખ નથી એની જોડે વાત કરવા. આ તો આપણે બહુ રૂપાળા થઈને બહુ તૈયાર થઈને છે ને ગામમાં નો બે પાદરે તો કોઈ આદમીને આપણી પાસે નો આવે. તો બેસવાના નવરા નથી હોય અને આ તો અમે હારા દેખાયા છે ને એટલે જ સામેથી બોલાવા આવે છે. હા કહી દો તો હાથ દેખાય નહીં, હાર આમે છે કેમ ઘરમાં રહી છે તો શું કેમ? કરીએ? કાળા મોડા કરીને ચાલીએ અમે, આખા ગામમાં કાળું કરીને ફરીએ. મોઢું તો કાળા કામ હોય ને એ દેખાય આવે કઈ અરે બસ ભાભી, બસ બહુ થઈ ગયું હવે. અમારી સેલ્ફ રિસ્પેક્ટ તમને કરતા આવડે છે, એટલે મહેરબાની કરીને તમે તમારો રસ્તે જતા હોય જાઓ. અને સોરી, ભૂલ થઈ ગઈ, તમને રોક્યા. બેન એક મિનિટ, કોણે કહ્યું કે આ કપડામાં શું ખરાબી શું છે? પેલા એ કહો તો. આમાં છે ને તમારી માન મર્યાદા દેખાય બરાબર છે. હા તમે પહેરો કપડા પહેરવાની ના નથી પણ ડ્રેસ પહેરો, વ્યવસ્થિત દુપટ્ટો નાખો અને ઇજ્જત આપણું બાપની રાખો તો બહુ થઈ ગયું. આ કઈ સારું લાગતું છે? દુપટ્ટો નો હાથમાં ને જો બંગડી છે, આ તો વળી બંગડી પહેરે છે, થોડી સંસ્કારી દેખાય પણ શું? અરે કેમ સંસ્કાર કપડાથી દેખાય છે? હા, એવું હશે કે અહીંયા કદાચ આ ગામમાં છે ને કપડાથી સંસ્કાર જોવાતા હશે ને કે કપડા પેલા આવા સાડીઓ પહેરીને ફરો તો સંસ્કારી, બાકી આટલા ઘૂંઘટા તાણીને પણ શું અમારે લીધું કઈ બોલવું નથી ભાભી, જવા દો. ઘૂંઘટામાં પણ ઘણા ઘણો નહીં થવાનું લોકો કામ કરતા હોય છે. બસ અને અમે ખુલ્લે આમ જે છે ને એ આવા જ છીએ અને લોકો જોઈએ જ છે અમને કે અમે કેવા છીએ. બસ બસ એટલે હવે છે ને અમારી પર જતા નહીં તમે કે તમારા જેવા લોકો સાથે વાત નથી કરવી. હો બહુ સારું, મારે છે ને વાત નહીં કરવાની. એકવાર ના પાડી ને અમે ઈચ્છતા પણ નથી કે તમારી જેવી વિચારધારાના લોકો સાથે અમે લોકો વાત પણ કરીએ. તો નહીં કરવાની મારું વાત. પણ આપ્યું. નહીં બોલાવાની મને આજ પછી બોલાવશું નહીં બે. હાલી નીકળ્યું કે લે. કોઈને અવરું નથી બોલાવવા. જ્યારે હોય ત્યારે બસ આ ગામમાં પંચાયત કરી. અને એ કેવું છે ને ઢીલી પડે છે. ધીરે કદાચ આ ગામડાના લોકો એ ભોથા જ રહ્યા. મને નથી લાગતું કે આ કોઈ દિવસ સુધરે. આજે દુનિયા ક્યાંથી ક્યાં પૂગી ગઈ. પોતાના સંતાનોને ભણાવે છે, શહેરમાં લઈ જાય છે અને કોઈને આંખો જ નથી. કપાળમાં આંખો છે પણ દ્રષ્ટિ નથી. બસ પોતાના દીકરાઓને પાસે મજૂરી કરાવી છે, આખી જિંદગી પોતે મજૂરી કરીને એમ નહીં સુધરે આપણે જ્યાં ક્યારેય. બાપુજી શું વિચારો છો? જો બેટા, હવે છે ને મને આ ગામમાંથી રસ ઉડી ગયો છે. મને એમ હતું કે આ મારા માણસ છે, આપણા ઘર બાબતે, આપણી દીકરીઓ બાબતે અને કે તારી બેનું બાબતે સમજશે. પણ નહીં જેવી વાતમાં સરપંચને કીધું અને સરપંચે પાછી ગામમાં પંચાયત બોલાવી. પંચાયતમાં જઈને હું કહી આવ્યો હતો ને
કે ભાઈ જમાનો બદલાઈ ગયો છે ને પરિવર્તન એ છે ને સંસારનો નિયમ છે. અને અત્યારે બહાર નીકળો ઘરની તો ખબર પડે તમને. પરિવર્તન ની ક્યાં વાત કરો છો? એ પંચાયત છે ને, મતલબ જીતુભાઈ આપણી વાડીએ આવ્યા હતા, પંચાયત કરતા હતા કે ઓલા મહિલાને છે ને હું 25,000 પગાર આપું છું, તારે કાંઈ એને કાંઈ મોકલવાનું નથી, એવી બધી વાતો. એ છોડ બેટા, જો હું તને એક વાત કહું, આ તું નાનો ભલે રહ્યો પણ હવે આ ઘરની જવાબદારી તારે સંભાળવાની છે. અને રહી વાત આ તારી બે બહેનો, તો એને લઈને છે ને તું છે ને બહાર ગામ મૂકી લે. આ ગામમાં છે ને આપણા જેવા માણસો રહેવા માટેની જગ્યા નથી હવે. આ શું વાત કરો છો? શું બોલો છો? હા અને અમે શું કામ નીકળી જઈએ? હા બાપુજી નીકળે, એ આપણે હું કામ નીકળવાનું? અને એમ પણ આટલા વર્ષોથી બહાર ભણવા ગયા હતા, હવે માન લઈ અહીંયા રહેવા આવ્યા છો ને અત્યારે તમે અમને બહાર મોકલવાની વાત કરો છો. અરે દીકરાઓ, આ છે ને પથ્થર છે, પાણકાવ છે, એની હારે છે ને માથા ન ફોડાય. એ લોહી આપણને નીકળે, એને કાંઈ ન થાય. અક્કલ મઠ્ઠા છે, અક્કલ મઠ્ઠા બજાય. ભલે રહ્યા બાપુ, ભલે ને રહ્યા એ લોકો અક્કલ નથી. અમે લોકો છીએ ને, અમે અમારી રીતે છીએ, અમારે એ લોકોથી શું મતલબ? અને આજે નહીં તો કાલે કે એ લોકોની વિચારધારા બદલાવાની જ છે. અરે બેટા, નહીં સુધરે આ પ્રજા, કોઈ કાળે નથી સુધરે એમ. આ મેં તમને ભણાવવા કરાવ્યા છે ને, તો છે ને તમારે આ કઈ સેવા કરીને મહાન બનવાની કાંઈ જરૂર નથી. એક તબક્કે મને એવું હતું કે મારી દીકરી ભણે, ડોક્ટર થાય અને ગામના લોકોની ને આજુબાજુના નાના ગામડાઓની સેવા કરે, પણ નહીં, એ તમે શહેરમાં વયા જાઓ અને તમારું જીવન છે ને સુખેથી જીવો. શું કામ પણ એ લોકોના લીધે તમે અમને કાઢી મૂકો છો ને આ ઉંમરે તમારે એકલાને રહેવું છે, શું કામ? અરે બેટા, મારી ચિંતા કરો માં તમે બધાએ. મારું થઈ રહે, ગામમાં હું નાનપણથી રહું છું અને મારો બુઢાપો કાઢી લઈશ, પણ તમે તમારા જીવન છે ને બગાડોમાં આ ખોટા માણસોને લીધે. ના બાપુજી, જો અમે લોકો છે ને તમારી સેવા કરવા અહીંયા જ રહીશું, અમે કઈ નહીં જાય. અમને એક મોકો તો આપો સેવા કરવાનો. અને આ હવે તમારી ઉંમર પણ થઈ ગઈ છે. અને અરે પપ્પા, ભાઈ, આજ મોકો છે કે એ લોકોને બદલવાનો, એ લોકોની વિચારધારા બદલવાનો. અને અમને ખબર છે કે અમારે કઈ રીતે કરવું. બાકી તમે અહીંયાથી અમને કાઢશો ને, એનાથી કઈ અહીંયા બદલાઈ નહીં જાય પપ્પા. અને પપ્પા, તમે તો બહુ પ્રેક્ટિકલ વિચારો ધરાવો છો ને, અને આ શું બોલી રહ્યા છો તમે હવે? બેટા થાકી ગયો આ લોકોની સામે લમણાજી કરી કરીને. કોઈ કાળે સમજવું નથી કોઈને. એ તો નવરા છે બાપુજી, આપણે એની વાત શું કામ માનવી જોઈએ? આપણું ઘર છે, એ કોણ આપણા ઘરમાં દખલબાજી કરવા વાળા? બેટા પણ વાર તહેવાર વાતે વાતે ગામમાં મંદિરે દર્શન કરવા ગયો હોય ત્યાં, કે ગામમાં ક્યાંક વળી આટો મારવા નીકળું કે ભાઈ ચાલવા નીકળું, 4 માણસની નજરનો સામનો કરવો ને હવે મને ભારે પડે છે. શું કામ પપ્પા? કેમ? અમે કઈ ખોટું કામ કર્યું છે? અમે એવું કોઈ કામ કર્યું છે કે જેનાથી તમારે નજર નીચી કરવી પડે? અરે તમે આંખોથી આંખો મિલાવીને વાત કરો ને. બેટા બધું હું જાણું છું. મેં કર્યું છે ને જે કામ, એ કોઈ ખોટું કામ કર્યું જ નથી. એ સમાજને દાખલો માને એવું કામ કર્યું છે. પણ બસ લોકોને હું થઈ ગયું છે ને મગજમાં, ખબર નથી પડતી હવે કઈ અદેખાઈ છે ને કઈ ઈર્ષા છે લોકોને, એ કઈ ખબર પડતી નથી. લે, અજ્ઞાનતા છે બધા. અદેખાઈ નથી, અજ્ઞાનતા છે એ લોકોમાં. જ્યારે એ લોકોને ભાન થશે ને ત્યારે એ લોકોને સમજણ આવશે. છોડો, કોઈ ક્યાંય જવાનું નથી, બધા સાથે અહીંયા રહીશું. ચાલો ઉભા થાવ, છોડો, ચાલો નેહા પપ્પાને ઉભા કરો. હા બાપુજી, તમારે દવા પણ લેવાની બાકી છે હજુ. પપ્પા સાથે બે મિનિટ ચાલ ચાલો. તમે પણ કોઈ વાત સમજવા તૈયાર નથી. બાપુજી, ઈ મુખી છે ને, એક નંબરનો દાનતનો ખોટો, ઓલું કહેવાય ને મોટો દાનતનો ખોટો. આ એનો નાનો ભાઈ છે ને એકદમ બુદ્ધિમાન છે, જો એને સરપંચ નથી બનાવતા. અને આ જીતુભાઈ, હું ગામનો સરપંચ, હું ગામનો મુખી. સેન્ડી, આઈને એમ માથા પસાડવાના. મૂક ને પપ્પાને ઉભો રાખ. હા. ઉભા કર, ચાલ ચાલો હારો. બસ હવે હસતા હસતા ઉભા થાવ પપ્પા. એમ અમે તમારી દીકરીઓ છે ને, તમારું માન સન્માન જળવાય ને એવું જ કામ કરીએ છીએ. બેટા માને સમજાવવાની જરૂર નથી, મારે ગામને સમજણ નથી પડતી ને એનો મારે ગામ તો દુખાવો છે. તમે ચાલો બસ. અરે નેહા, અરે અરે તો જીતુભાઈ છે. જીતુભાઈ, જી જલ્દી પમ્પિંગ કર, જલ્દી જલ્દી જલ્દી. જીતુભાઈ, જીતુભાઈ, હું પાણી લઈ આવું.
ભાઈ મોટા ભાઈ હવે છે ને તબિયતનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે તમારે. અને ભાભી જમવામાં તેલ વાળું એકદમ ઓછું. હવે પછીથી તેલ વાળું માગે ને કહી ને એટલે મારું નામ આપજો. અને મીઠું તો બિલકુલ આપવાનું નથી હવે. હા તબિયતનું ધ્યાન રાખવાનું. તમને કઈક થઈ જશે ને તો અમારું શું થશે? તો પછી તેલ વાળું ઓછું ખવડાવતો તો એટલો ઊંડો તેલ ભર્યું હોય શાકમાં. હવે ઓછું વાપરો. પણ આમાં ભાભીનો વાંક નથી. જે તેલ ઓછા વાળું શાક બન્યું એટલે તરત તમારો આમ મગજ દિમાગ ક્યાંનો ક્યાં વયો જાય. આવું શાક હોતું છે ને આવું હોતું છે ને આ એને લીધે આ બધી તકલીફ થતી હોય છે. એ વાત તો સાચી હોતી. તો પછી અને હારે પાછું એટલું મીઠું જોઈએ. હારે પાટલા પર એટલું મીઠું લે. એ મીઠું બધું બંધ. ભાભી હવે આતે આપતા નહીં તમે એને મીઠું. અરે સારું થયું ઓલી બે છોકરીઓ હતી અહીંયા તે નેહા એને કરી દીધું. નહીં તો હેરાન કરી દે. અરે હા મેં તને કીધું તું એને બોલાવવા જવાનું તું ગયો તો કે? હા હું ગયો તો. એ લોકોને ઘરે કંઈક મહેમાન આવ્યું છે ને એ હમણાં જાય ને તરત આવે છે એવું કીધું છે. એક વાત કહું તમને બેને, બે કે બે કે એ બે છોકરીઓનો છે ને હું આભાર માનવા માંગુ. જો એ બે બેનું ન હોત ને તો આજે ધર્મેશભાઈ તમારા ભાઈ હોત ને. સાચી વાત છે ભાભી. તો પહેલેથી જ તમને કહેતો હતો ને. પણ તમે પણ આ ગામવાળાની જેમ બસ એના વિચારોથી તમે હાલતા. અત્યારનો સમય ઝડપી યુગ થઈ ગયો છે. આ સારું છે. જો આ ડૉક્ટરનું ભણેલી હતી નેહા તો કેવું સારું પડ્યું. આપણે ઘરે ને ઘરે ટ્રીટમેન્ટ થઈ ગઈ. નહીં તો ક્યાં જવું પડે ને કેટલી તકલીફ થઈ જાય વધારે. અરે આ ગામ તો આખો ગાડરિયો પ્રવાહ છે. એક હાલે એની વાહે આખું ગામ હાલે. અને એને હારવાર તમે ચડ્યા હતા. અમે તો તમને પહેલેથી કહેતા આવીએ કે ભાઈ આ છોકરીઓ ભણેલી ગણેલી છે અને સંસ્કારી પણ છે. એવું નથી કે વેસ્ટર્ન કપડાં પહેરે છે એટલી ખરાબ છોકરીઓ હોય. એ બધી માન્યતાઓ છે ભાઈ. ખરેખર આવા લોકો પ્રેરણારૂપ સાબિત થતા હોય છે ગામની અંદર. કે ભાઈ એમને જોઈને બીજા લોકો શીખવા જોઈએ કે ભાઈ આપણે આપણા છોકરાઓને પણ આવી રીતે ભણાવીએ, આવી રીતે આગળ વધારી. હા જો આવી. બોલાવે અમને. હા હા આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા બેટા કેવી છે તમારી તબિયત? સારી છે બેટા. સાચે કદાચ તું ન હોત તમારું શું થાત. કદાચ હું ઉકલી ગયો હોત. તું ડૉક્ટરનું ભણીને આ ગામમાં આવી તો હા અમારા ગામવાળાને બધાને કામ લાગે. હે બાકી તું ઈ ટાણે ત્યાં ન નીકળી હોત તો આ ગામના લોકોની જેમ એની ભેળા તું અમને ન ગણતી હો. કારણ કે અમે તો પહેલેથી તારું સારું ઈચ્છીએ છીએ. અને હા એક વાત અલગ છે. આ મારું ઝૂંઝણું એ નહોતું માનતો પણ હવે એની ભાન થઈ ગઈ છે. જો એ તો સમય આવે ને ત્યારે જ આખું ખોલે. આજે આ મારા પપ્પાએ ને ભણાવીને જે જગ્યાએ પહોંચાડ્યા છે તે ખાલી અમારા માટે નહીં પણ લોકોનું ભલું થાય ને એના માટે જ. કે મેં કંઈક શીખીએ આ ગામનું ભલું થાય બીજા બધાનું થાય. અને મોટા ભાઈ એક વાત જોવા જોઈએ કે લોકો ભણી કાઢવીને વિદેશમાં જતા રહેતા હોય. જ્યારે નેહાનો એક જ સિદ્ધાંત છે કે ભણી ગણીને હું મારા ગામમાં બધા લોકોને મદદરૂપ થઈ. આવા ઉચ્ચ વિચારો આજના સમયની અંદર હોવા ખૂબ ઓછા મળે છે જોવા. અને આખું ગામ બસ આવા કપડાં કેમ પહેરે છે, આવી રીતે કેમ ફરે છે, આવી રીતે બધા સાથે વાતો કેમ કરે છે, બસ એકને એ જ મગજમાં ચલાવતા. ધર્મેશભાઈ હું પણ એ વાતની માફી માંગુ છું કે આ બે બહેનોને મેં જ્યારે ને ત્યારે ઉતારી પાડી. ગમે એ વાતમાં એને હેરાન કરી અને કપડા બાબતે તો બહુ ખીજાણી. બધા મને માફ કર. અરે ભાભી મેં તો બે બહેનો મારા માટે જ્યારે ભગવાન જ છો. જો તમે બે ના હોત ને તો આજે મારા પતિ જીવતા ન હોત. હા બેટા પણ તમે માફી ન માંગો કારણ કે બધાના વિચાર સરખા નથી એને હોતા. કીધું કે માણસાઈની દ્રષ્ટિએ અમારી ફરજ બને છે. અમે કઈ ઉપકાર નથી કર્યો. બસ હવે તો ભગવાન એ જ પ્રાર્થના કે તમે બંને આ ઘરના આ ગામમાં અને આપણા આજુબાજુના બધા જ વિસ્તારની અંદર પ્રેરણારૂપ સાબિત થાવ અને બધા જ તમને બંનેને જોઈ અને એમના પણ બાળકોને ભણાવી અને આગળ વધારે. હા અને એક રિક્વેસ્ટ છે. હા અરે બોલો બોલો. અહીંયા એક વધારે મોટી નહીં પણ નાની હોસ્પિટલ અમે બનાવવા માંગીએ છીએ. શું કેવું બેન? તો તમારા લોકોની સપોર્ટની જરૂર પડશે. કરશો ને સપોર્ટ? અરે પણ મોટા ભાઈ અરે પૂરો સરપંચ જ support. છે એટલે જમીનની ફાળવણી થી લઈ અને જે પણ કાગળિયાની જરૂરત પડશે ને એ અડધી રાતે હાજર છે. બસ હા ને અવારનવાર તમે બંને બહેનો અમારા ઘરે આવી જઈ શકો છો. અને તમારી હારે હું આવીશ.
તમારે યારે હું આવ્યો હા હા એટલે આવતા ક્યાં રહીશું. ક્યાં જવું આ હોસ્પિટલ ની તૈયારી કરવા હા. ત્યાં ત્યાં શું કરીશ તું હું સેવા કરી વાહ ઉચ્ચ વિચાર તો સેવા એટલે પછી કરવી પડશે ને સેવા. હા હા હું ભૂખ્યા ને ભોજન આમ બનાવીને મસ્ત ખવડાવીશ એટલું તો આવડે એ તો બહુ પણ મોટી આવો. સેવા કહેવાય. રસોઈ બહુ સરસ બનાવે આમ તમે આંગળા ચાટતા રહી જાવ એવી રસોઈ બનાવે કારણ કે એટલે તો આ બધા જો ને બધા એટલે તમને કોલેસ્ટ્રોલ આવી ગયો. કદાચ એ પણ હોઈ શકે હો નહીં નહીં હવે તમારી ટ્રીટમેન્ટ હવે ચાલુ કરશું ને તો તમને કઈ જ વાંધો નહીં આવે અને અમે આવતા રહીશું ધર્મેશભાઈ. અને જય એવું- શ્રી કૃષ્ણ. હા તો તમે કઈ કામિનીને કીધું અરે ના ના એ તો એકવાર ખાલી મળ્યા હતા મેં તમને વાત નથી કરી હા. આ તમારી ઈચ્છા હોય તો અમે વાત કરીએ. બોલો શું કેવું દીદી? ના કાંઈ નહીં. કાંઈ નહીં. બેટા આ સમય આવે કહીશું. તારા પપ્પાને મારી યાદ આપ ચોક્કસ અને તમે પણ ઘરે આવજો. ક્યાં દૂર છે બાજુમાં જ છે અમે તો આમ રોજ નીકળતા હાલતા ચાલતા તારા પપ્પાને હું મળતા હોઈએ સારું અને ભાભી રસ્તામાં જોજો એક તો વાળ ખુલ્લા રાખું છું કદાચ ભૂસભૂસ કરજે ને પાછળ ના દોડું. સારું તમે લોકો જય શ્રી જજો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવતા રહેજો આવતા રહેજો ઘરે. હા હા નહીં દીદી? હા ચાલ ને ચાપી જોઈ ગામ આખું કેવા વિચારો કરતા કેવી વાતો કરતા અને આજે ગામ માટે કેટલું સારું વિચારે છે હોસ્પિટલ બનાવશે એમાં સેવા કરશે એ બધી વાત તો અલગ છે નાનકા હમ. પણ હું તારો મોટો ભાઈ છે હા કદાચ તને એમ હોય કે મને કઈ ખબર નથી એટલે ઈ તારો વહેમ છે હો કારણ કે હું મોટો છું અને મારી નજર ચારે બાજુ ફરતી હોય હા. જેમ કામિનીની નજર ફરતી હતી એમ તારી નજર ફરતી હતી ને આમ અંદરો અંદર અરે. મનોમનમાં વાતો હાલતી હતી બધું જાણતો હતો અરે ભાઈ એવું કઈ એ હોય તો મને કહી દેજો આપણે વાત આગી જઈએ. હા મને હા ખબર છે ધર્મેશભાઈ ને કામિની ગમે છે આને છે ને એને એમની સાથે સગપણ કરવું છે. સાચી વાત છે હવે ભાભી બસ હવે બસ આ પાડી દ્યો ને. હવે ખબર પડી ગઈ આ તારી ખાલી સ્માઈલ ઉપરથી ખબર પડી ગઈ જો કાલે જશો ભાઈને વાત કરું હા. બરોબર હા હા હાલો ત્યારે